નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા આ ખાસ અને એકદમ રહસ્યમય સફરમાં. શું તમે ક્યારે વિચાર્યું છે કે શ્રીલંકાના આ ગાઢ ધુમ્મસવાળા જંગલોમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે સદીઓથી આખી દુનિયા માટે આશ્ચર્યનો વિષય છે? આજે આપણે આ જ રહસ્યમય દુનિયામાં ઊંડા ઉતરીશું અને એ પ્રાચીન અસ્તિત્વને સમજવાનો પ્રયાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત યાત્રા. જરા વિચારો, આ ધુમ્મસથી ઘેરાયેલા પર્વતોમાં એવી તો કઈ અદૃશ્ય શક્તિનો વાસ છે. હું તમને ખાતરી આપું છું, આ કોઈ સામાન્ય પર્વતો બિલકુલ નથી. અહીંની હવામાં, અહીંના વાતાવરણમાં જ તમને એક પ્રકારની પ્રાચીન ઊર્જા મહેસૂસ થશે. જાણે કે આ જંગલો કોઈ બહુ જ મોટી ઐતિહાસિક અને પૌરાણિક ઘટનાના સાક્ષી રહ્યા હોય અને કદાચ આજે પણ એ રહસ્યને પોતાની અંદર સાચવીને બાઠા છે. સૂર્યાસ્તનો સમય હોય અને એડમ્સ પીકની આસપાસ આ રીતે ધુમ્મસ છવાયેલું હોય, એ દ્રશ્ય કેટલું અદ્ભુત હોઈ શકે. આ ધુમ્મસ અને પર્વતોની વચ્ચે એક એવું દિવ્ય અને ચમકતું વાતાવરણ સર્જાય છે જે તમને મંત્રમુગ્ધ કરી દે. કલ્પના કરો કે આપણે આ ગાઢ જંગલોની વચ્ચે ઊભા છીએ અને આ સોનેરી પ્રકાશ અને વાદળોનો જાદુઈ માહોલ મહેસૂસ કરી રહ્યા છીએ. બસ આ જ ભૌગોલિક સ્થાન આપણી આ રોમાંચક વાર્તાનો મૂળ પાયો છે. હવે આપણે આ જંગલમાં થોડા વધુ અંદર જઈએ. આ જંગલની એકદમ ઊંડાઈમાં આવેલો છે ગંધમાદન પર્વત. આ એક અત્યંત રહસ્યમય સ્થાન છે જ્યાં ભારતીય પૌરાણિક કથાઓ અને ખાસ કરીને રામાયણના પડઘા જણે આજે પણ આ ગાઢ જંગલની વચ્ચે સંભળાઈ રહ્યા છે. અહીંના વિશાળ વૃક્ષો અને એકદમ નીરવ શાંતિ આપણને વર્તમાનમાંથી ખેંચીને સીધા એક અલગ જ યુગમાં, એક દિવ્ય સમયકાળમાં લઈ જાય છે. અને અહીં પહોંચતા જ ખડકો પર એક એવી ચોંકાવનારી ભૌતિક સાબિતી જોવા મળે છે જે કોઈપણનું મગજ ચકરાવે ચડાવી દે. સખત ખડકો પર ઊંડે સુધી કોતરાયેલા આ અત્યંત વિશાળ અને પ્રાચીન પગલાં. આનું કદ એટલું બધું અકલ્પનીય છે કે તેને જોનારા સ્થાનિક ગ્રામજનો આજે પણ એકદમ દંગ રહી જાય છે. આ માત્ર કોઈ પથ્થર પરના સામાન્ય નિશાન નથી, પણ કોઈ અતિ માનવીય અસ્તિત્વના સાક્ષાત જીવંત પુરાવા છે. પણ આ વિશાળ પગલાં માત્ર આજનું આશ્ચર્ય નથી. ચાલો સમયમાં થોડા પાછળ જઈએ. આપણે સીધા જઈએ છીએ રામાયણ કાળના એ પ્રચંડ યુગમાં, જ્યારે એક મહાન શક્તિએ આ જ ધરતી પર પોતાના કદમ મૂક્યા હતા. અહીંથી જ એક મહાકાવ્ય સમાન ઐતિહાસિક ઘટનાની એકદમ રોમાંચક શરૂઆત થાય છે. લંકાની ઉપર એકદમ અડીખમ ઊભેલા વિશાળકાય હનુમાનજી અને એમની પૂંછડીની પ્રચંડ આગથી રાવણનો પેલો સોનાનો મહેલ ભયંકર આગ અને ધુમાડાની વચ્ચે ધરાશાયી થઈ રહ્યો છે. આ દૃશ્ય તમે આંખો સામે લાવો. આ એ જ અદ્ભુત અને પ્રચંડ શક્તિ છે જેણે લંકાની મજબૂત દિવાલોને મૂળમાંથી હચમચાવી દીધી હતી અને જેના કદમના નિશાન આજે પણ આ પર્વતો પર એકદમ અકબંધ છે. આ સળગતા પ્રાચીન શહેરની ઉપર જુઓ તો કાળા, એકદમ ડરાવણા વાદળો ઘેરાયેલા છે અને સતત વીજળીના ભયંકર કડાકા થઈ રહ્યા છે. આ માત્ર હવામાનનો કોઈ બદલાવ ન હતો કે કોઈ સામાન્ય તોફાન ન હતું. આ અધર્મ પર ઉતરેલા ક્રોધનું સીધું પ્રતીક હતું. આખું વાતાવરણ જાણે એ શક્તિશાળી હાજરીનું સાક્ષી બની રહ્યું હતું. પણ આપણને ખબર છે તેમ સમય ક્યારેક કોઈના માટે રોકાતો નથી. સદીઓ વીતી ગઈ અને ધીમે ધીમે જંગલે એ ખંડેરો પર પોતાનો કબજો જમાવી લીધો અને આજના આ વર્તમાન સમયમાં એ ભવ્ય શહેર અને વિનાશની જગ્યાએ માત્ર એક ચમકતો આધ્યાત્મિક ગુફાનો દરવાજો બચ્યો છે, જે આ ગાઢ જંગલની બરાબર વચ્ચે છુપાયેલો છે. ભૂતકાળના એ ભયંકર કોલાહલમાંથી નીકળીને હવે આપણે વર્તમાનની એકદમ શાંત અને રહસ્યમય જગ્યા પર આવી ગયા છીએ. આ ગુફાની અંદર પ્રવેશતા જ એક સાવ અલગ જ દુનિયાનો અનુભવ થવા લાગે છે. આ ધુમ્મસવાળા અંધારા પ્રવેશ દ્વારમાંથી આપણે ધીમે ધીમે અંદર જઈએ છીએ. હવામાં તરતા એ ધૂળના કણો આ વાતાવરણને વધુ ગહન અને રહસ્યમય બનાવે છે અને પછી ધીમે ધીમે એક લાલ અને નારંગી રંગની આધ્યાત્મિક આભા પ્રગટ થાય છે, જાણે કે કોઈ અદૃશ્ય દિવ્ય શક્તિ હજુ પણ બરાબર અહીં જ હાજર છે અને શાંતિથી શ્વાસ લઈ રહી છે. અને આ દિવ્યતા માત્ર કોઈ પ્રાચીન વાર્તાઓ કે પુસ્તકો સુધી સીમિત નથી રહી. તમને જાણીને આશ્ચર્ય થશે કે માતંગ જાતિના લોકો આજે પણ ગુપ્ત રીતે આ જંગલોમાં એકઠા થાય છે. એમની આગની મશાલોના અજવાળામાં ગુફાની દિવાલો પરના પ્રાચીન પ્રતીકો એકદમ ચમકી ઉઠે છે. આ લોકો અત્યંત ભાવનાત્મક રીતે એ અદૃશ્ય દિવ્ય હનુમાનજીની હાજરીની પૂજા કરે છે. આ ખરેખર એક એવી જીવંત પરંપરા છે જે સદીઓથી આજે પણ એવી ને એવી જ અકબંધ છે. અને આ અતૂટ શ્રદ્ધાનો પડઘો આખા જંગલમાં ગુંજી ઉઠે છે. જય શ્રી રામ.
આ નીરો શાંતિને ચીરતો આ નાદ જ્યારે ભક્તોના હોઠ પરથી નીકળે છે ને, ત્યારે આસપાસની આખી એ આધ્યાત્મિક ઊર્જા જાણે જાગૃત થઈ જાય છે. તે પ્રાચીન અને અમર અસ્તિત્વને બોલાવતો આ માત્ર કોઈ સામાન્ય અવાજ નથી, પરંતુ એક અત્યંત શક્તિશાળી કંપન છે. અને જ્યારે આ ભક્તિ અને ઊર્જા તેની ચરમસીમા પર પહોંચે છે, ત્યારે વીજળીથી ભરેલા એ તોફાની આકાશમાં જંગલના પર્વતની બરાબર ઉપર હનુમાનજીની એક વિશાળ, પારદર્શક દિવ્ય આકૃતિ ઉપસી આવે છે. તેમની ચમકતી આંખો અને તેમાંથી નીકળતા આધ્યાત્મિક ઊર્જાના એ તરંગો આ સમગ્ર વાતાવરણને એક એવા અલૌકિક અનુભવમાં ફેરવી દે છે, જેને શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. હવે છેલ્લે એક વિચારવા જેવી વાત. ભૌતિક પગલાં સમય જતાં પવન અને વરસાદથી ખડકો પરથી કદાચ ભૂસાઈ શકે છે, પણ શું આ જંગલોમાંથી એ અમર શક્તિનું આધ્યાત્મિક અસ્તિત્વ ક્યારેય સાચે જ અદૃશ્ય થાય છે ખરું? આ એક એવો પ્રશ્ન છે જે આપણા જેવા સંશોધકોને પ્રાચીન રહસ્યોને એક સાવ નવા જ દૃષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે અને દિવ્યતાની શોધને હંમેશા જીવંત રાખે છે. ફરી મળીશું આવી જ એક અદ્ભુત રહસ્યમય સફરમાં. ત્યાં સુધી આ રહસ્યો વિશે વિચારતા રહેજો.